पूजनीय माता जी, पूजनीय स्वामी जी, अन्य पूजनीय संतगण, साहित्य, कला, कई विद्या के उपासक इस कथा में रोज मौजूद रहे छे। ए विविध क्षेत्रना सौ विद्या उपासको, कला उपासको आ कथामां जेमणे जेमणे जुदी जुदी सेवाओ स्वेच्छाथी स्वीकारी छे, ए बधा ज अने एमना परिवारो मारा बधा फ्लावर्स जेमणे पहले दिवसे साधुनो बेडलो सवायो कर्यो हतो, बीजे दिवसे अढियो कर्यो, आज मने माहिती छे 2.75 અને હવે બધાને સૂચના અપાઈ છે કે સીધા તમે ત્યાં ડાયરેક્ટ જમા કરાવો. તો એવા મારા બધા જ ફ્લાવર્સ આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો અને ખાસ કરીને સભામાં ઉપસ્થિત મારા યુવાન ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. બાપ મોરબીની કોઈ કોલેજ, મોરબીમાં કોલેજ છે ને, આપ તો નીતિનભાઈ મોરબીની કોલેજમાં હતા, એના એક યુવાને મને એક પત્ર લખ્યો છે. દિનેશ સરનેમ ભૂલી ગયો. એમણે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે કે મેં 2-3 કથાઓ આપની સાંભળી છે, પરંતુ આ કથામાં જ્યારે વૃક્ષ અને વૃદ્ધોની વાત છે ત્યારે મને વધારે રસ જાગ્યો છે અને હું આ કથામાં 9 દિવસ જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને કથા શ્રવણ કરી રહ્યો છું. અને આપ જ્યારે યૌવનને કેન્દ્રમાં રાખીને બોલો છો ત્યારે મારે એટલું જ પૂછવું છે કે બાપુ, આ વૃદ્ધોની સેવા કરવામાં કોઈ સરળ વાત અમને બતાવો. બાપ, 2 વસ્તુ તો મેં આપને કહી છે, કદાચ પહેલે દિવસે કહી અથવા તો વચ્ચે પાછી દોહરાવી હોય, મને ખબર નથી. પણ વૃદ્ધો માટે મારું કહેવાનું એ છે કે વૃદ્ધો હાજર હોય ત્યારે એની સેવા કરો, બધા યુવાનો. અને જ્યારે એ વિદાય લે પછી એનું સ્મરણ કરો, એને ભૂલો નહીં. પણ 2 સૂત્ર મારે વધારે કહેવા છે. ઉપસ્થિતિમાં સેવા ન હોય ત્યારે એમની સ્મૃતિ, એમનું જે ભલાઈપણું હોય એનું ગુણ સંકીર્તન મનમાં કરો. આ ગુણ સંકીર્તન વિનોબાજીનો શબ્દ છે, ગુણ સંકીર્તન. પણ 2 વસ્તુ યુવાન ભાઈ બહેનો મારે એ કહેવી. ત્રીજું, યુવાનોનું સંરક્ષણ કરો, એમની સુરક્ષા કરવાની આપણી જવાબદારી. આ સંસ્થાને મેં શું કામ કથા આપી? મેં બહુ કથાઓ સમાજના લાભાર્થે કરી છે અને મારે આ કહેવાની જરૂર નથી, જગત એનું સાક્ષી છે. પણ ઘણી વખત મને એવા પણ અનુભવો થયા કે હું લાભાર્થે કથા આપું, પછી કથાને અહીંયા તો કથા જ પ્રધાન છે, એનો મને આનંદ છે. પણ મેં એવું પણ જોયું છે કે કથા ગૌણ બની જાય અને એને જે લાભ લેવો છે એ જ વસ્તુ પ્રધાન બની જતી હોય છે. અહીંયા ભગવત કૃપા છે કે તમે સાધ્યને પકડ્યો છે અને સાધનો ન માગે દોડતું આવે. અરે પ્રારબ્ધ તો ઘેલું રહે એ દૂર માંગે તો, અને ન માંગે દોડતું આવે, કદી વિશ્વાસે ના રહેજે. તો ભગવત કૃપા એક વિશેષ રૂપ में આ કથાનું આયોજન. આપે તો એમને વૈશ્વિક કથા કહી,
હોર્ડિંગમાં અને જાહેરાતમાં બધે વૈશ્વિક કથા. મેં તો પહેલે જ દિવસે કહ્યું કે આ વૈશ્વિક પણ નથી, ત્રિભુવનીય કથા છે. તેથી વિશેષ જ્યારે છે ત્યારે આ સંસ્થાને કથા આપી, કારણ કે એ વૃદ્ધોની સુરક્ષા કરે છે, એનું સંરક્ષણ કરો. અમારે માવતર જોઈએ છે, અમને માવતર આપો એમ કહીને એના સંતાન હોઈએ એવી મનોવૃત્તિથી આ વૃદ્ધોની સુરક્ષા થાય છે. હું ગયો છું રાજકોટ અંતર્ગત જ્યાં ચાલે છે, હવે તો ત્યાં મોટું બનશે, એની પહેલી વિંગનું ઉદ્ઘાટન પણ મિત્તલ સાહેબ કાલ બોલી ગયા કે એપ્રિલમાં કરવાની વાત કરે છે. એટલે મેં આ નજરે જોયું છે. આ વખતે પણ મને એમ હતું, પણ આ વખતે મારી વ્યસ્તતાને લીધે હું કદાચ ન જઈ શકું એમના દર્શન કરવા માટે, પણ એનો હું સાક્ષી છું. એટલે આ વૃદ્ધોને સંરક્ષણ મળે. તો યુવાન ભાઈ બહેન જે પૂછ્યો છે મોરબી, આપનો પ્રશ્ન, વૃદ્ધોના સંરક્ષક બનો. મોરારી બાપુને સાંભળતા હોય, મારે તો તમારી પાસેથી કોઈ ગુરુ દક્ષિણા નથી લેવાની. હું પોથી લઈને આવું છું ને પોથી લઈને જતો રહું છું. ગંગાજળ પીવું છું, એ તમારું નથી, એ તો શિવજીની દેન છે. મને કોઈક લઈ આવવાની સેવા કરે, કોઈ મૂકી જવાની સેવા કરે, મારે કશું લેવા દેવા નથી. પણ હું તમારી પાસે આટલું જરૂર ઈચ્છું કે યુવાન ભાઈ બહેનો વૃદ્ધોના સંરક્ષક બનો. બાપની પાસે ઉભા રહો. જે બાપ પોણા ભાગની જિંદગી તમારી પાસે ઉભો છે, આ જઈને પૂછો, આ જુવાન છોકરો વિચારક છે પણ હજી એ બાપાને યાદ કરે છે ત્યારે ભીનો થઈ જાય, કારણ કે ખડે પગે આ માણસ ઊભો રહ્યો. મા બાપના સંરક્ષક બનો. અને ચોથું સૂત્ર મારે કહેવું છે મોરબી, એ છે સમર્પણ કરવું. સેવા, સ્મરણ, સંરક્ષણ અને સમર્પણ. પણ સાવધાન, કમા સેવા જો કોઈ અપેક્ષા રાખીને કરશો કે હું મા બાપની સેવા કરું, તો એની પાછળ તમારી કોઈ અપેક્ષા હશે તો તમારી સેવા કદાચ અશાંતિ પેદા કરશે કે મેં સેવા કરી હતી એવું ફળ તો મળ્યું નહીં, અને તમને ઉદ્વેગ પેદા કરશે. એટલે સેવા જ્યારે મા બાપની કરો, વૃદ્ધોની કરો કે વૃક્ષોની કરો, દમે દમે સપ્ત રત્ના દધાન વેદ યુક્તિ, વેદનું બ્રહ્મ વાક્ય છે. વૈદિક પરંપરા સનાતન ધર્મના પ્રત્યેક ઘરમાં 7 રત્નો પડ્યા છે, વેદ કહે છે. દમે દમે સપ્ત રત્ના દધાન અગ્નિર હોતા, આમ કહીને વેદ ઉચ્ચાર કરે છે. હું પછી કહું એના વિશે. તો યુવાન ભાઈ બહેનો, મારી આ ટેલ સાંભળજો. હું હાથ પાડવા આવ્યો છું. ગામડામાં અમારે આજ પણ કે ગામ ધુવાડો બંધ હોય ને, કોઈ કરે કે ભાઈ આજે આખા ગામને અમારે જમાડવું છે, ત્યારે કોઈ જાહેરાતના આવા સાધનો નહોતા, વોટ્સએપ નહોતા કે આપણે બધાને કંઈ આવું કશુંય નહોતું. ત્યારે મેં નાનપણમાં જો અમારા ગામના જે ઢોલ વાદક હોય, ઢોલ વગાડે અને આપણા ઉત્સાહમાં આપણા પ્રસંગોને દીપાવે. આ શરણાઈ વાદક અને ઢોલ વાદક નાના નથી, એણે આપણા ઉત્સાહ અને ઉત્સવોને શણગાર્યા છે, એ દ્રષ્ટિથી જોયું. એટલે હું ઢોલ વાદકને કોઈ દિવસ ઢોલી ન કહું, કારણ કે ઢોલી શબ્દ આવે એટલે કંઈક જુદો જ અર્થ થાય. એ ઢોલ વાદક છે, એ ડ્રમ વાદક છે, અને આપણા પ્રસંગોને ઉજળા કર્યા છે, શણગાર્યા છે. એને તમે નાના ના સમજો. અને વેલપુર બાપાનું પ્રતિનિધિત્વ કરતા રઘુરામ બાપાએ બહુ સરસ, આજે બધા જ છાપાએ નોંધ લીધી,
સાંજના છાપા, બધા જ છાપા હું સાંજે પણ જોઉં છું. જે છાપાઓએ આ કથામાં આહુતિ આપવાની શરૂ કરી છે એને હું બહુ સાધુવાદ આપું છું. બાપાએ એમ કીધું કે આપણે બધાની સાથે જમીએ, આમાં કોઈ મોટો ને કોઈ નાનો નહીં. અને એ મિત્તલભાઈ બધાએ સ્વીકાર્યું. આજે સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લો. વ્યવસ્થા હોવી જોઈએ, વિષમતા ન હોવી જોઈએ. વ્યવસ્થા તો હોવી જ જોઈએ. ગુણ કર્મના વિભાગ પ્રમાણે એનું વિભાગ કરીને એ વ્યવસ્થા તો, પણ વિષમતા. હું અહીંયા બેસીને બોલું છું એટલે મોરારી બાપુ કોઈ મોટો છે, બહુ જ્ઞાની છે ને બહુ ફલાણ, એવી ભ્રાંતિમાં ન રહેશો. હું તમારા જેવો એક જણ છું, એક માણસ છું. આ બહુ ડીમ ઢોલ પીટીને કહું છું, પણ વ્યવસ્થાને લીધે મારે બોલવાનું, હું તમને બધાને જોઈ શકું એટલે મને અહીંયા બેસાડવામાં આવ્યો છે. અને તમારે સાંભળવાનું, તમે બધા મને જોઈ શકો એટલે આપ ક્યાં બેઠા છો. આ ભેદ નથી. આંખ હોય તો આ અભેદનું દર્શન કરો. આંખ હોય તો અભેદનું દર્શન કરો. આ એક વ્યવસ્થા છે. બીજું કોઈ બોલતો હોય ત્યારે હું નીચે બેસીને સાંભળતો હોઉં, એવા દ્રશ્યો તમે દેખાય જશે. હું નીચે જોઈને સાંભળું છું. આ વ્યવસ્થા છે. તો અમારા ગામમાં જ્યારે આવું કંઈ હોય, દરેક ગામમાં આપણા સૌરાષ્ટ્ર, પછી ઢોલ પીટે. માઇક નહોતા, લાઉડ સ્પીકરો નહોતા, એવું કોઈ વ્યવસ્થા. તો ઢોલ પીટે સાંજના ટાઈમે કે આવતીકાલે બપોરે 12 વાગે ફલાણાભાઈના ને એ નિમિત્ત છે ને આખા ગામનું જમણવાર છે એટલે ગામ ધુવાડું બંધ છે. હાથ સાંભળજો, ધડાંગ 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 3 દાંડી મારે. હું તમને હાથ સાંભળજો એમ કહેવા આવ્યો છું સાહેબ. મારો હાથ સાંભળજો બાપ. મારે તમારી પાસેથી કંઈ નથી પ્રતિષ્ઠા જોઈતી. પૈસાનો તો પ્રશ્ન જ નથી. પ્રતિષ્ઠા નથી, કોઈ પ્રમાણપત્રો જોતા નથી, કોઈ ઇલકાબ એવોર્ડ નથી. હું તમારી પાસે મારા યુવાન ભાઈ બહેનો માટે એટલું જ કહું કે મા બાપની સેવા કરો, ત્યારે અપેક્ષા ન રાખો, નહીંતર અશાંતિ પેદા થશે. મા ફલેશુ કદાચન. ફળ માટે સેવા ન કરો, સેવાના રસ માટે સેવા કરો. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. ભાગવતકાર કહે છે સેવા કથા રસમહો, સેવાનો રસ. હું શું કામ બોલું છું? બહુ તમે મારા છો, હું તમારો છું, અન્યથા અર્થ કરો તમને મુબારક. મને રસ આવે છે આમાં, મને રસ પડે. મારી કથા સેવા, મારી રસ. ગુણવંતભાઈ શાહે એક વખત બહુ સરસ વાત કરી. એમ કથા આમ ક્યારેક મારી કથામાં પણ આવ્યા, ઉત્તર કાશીમાં આમ તેમ, પણ અમારે વાર્તાલાપ ઘણો થતો રહે. તો એમણે કથાનું મૂલ્યાંકન કરતી વખતે એક વખત એમણે એવું લખ્યું છે કે મેં મોરારી બાપુની કથા સાંભળ્યો અથવા બીજા કોઈ થ્રુ અથવા તો અમે વાતો કરતા, એમાં મને 3 વસ્તુ દેખાણી કે ભગવાનની કથા આવું કરી શકે. એક, રસવૃદ્ધિ કરે. રસવૃદ્ધિ થાય. નહીંતર 65 વર્ષથી હું ગાઉં, મારો રસ ઓછો થવો જોઈએ. રસવૃદ્ધિ થઈ. સ્વામીજી આશીર્વાદ આપજો. મને બહુ ઈચ્છા થાય છે કે હું બહુ ગાઉં, બહુ ગાઉં. 2 કાંઠામાં તલગાજરડું વહે છે, 2 કાંઠામાં. તો રસની વૃદ્ધિ થાય છે. આપ કથાને શ્રવણ કરો છો ત્યારે આપને પણ થતું હશે રસવૃદ્ધિ, રસ પડે. બીજી વસ્તુ, રસતૃપ્તિ થાય. ઉડકાર આવે, કાક અબ કૃત્ય ભયું મેં. રામની કથા સાંભળ્યા પછી ગરુડ કહે છે, હે કાગભૂષુંડીજી. પાર્વતી કહે છે, હે મહાદેવ, કથાની સાંભળતા સાંભળતા મારા રસની તૃપ્તિ થઈ છે, છતાંય વધારે સાંભળવાની પ્યાસ અકબંધ રહી છે. રસતૃપ્તિ. અને ત્રીજું, રસ નિમજ્જન, રસનું સ્નાન. રસનું સ્નાન. આવું ગુણવંતભાઈનું કથા ઉપરનું પોતાનું અવલોકન રજૂ કર્યું હતું. એ તો
ભગવાનની કથા જ્યારે તમે સાંભળો તો માતા પિતાની સેવા કરો ત્યારે આ સેવાનું ફળ મળે એમ નહીં. આ સેવા હું રસથી કરું છું, મને રસ મળે છે. મારા મા બાપની સેવા કરવાનો મને રસ મળે છે, એટલા માટે સેવા કરું. જો અપેક્ષા રાખી તો અશાંતિ આવશે. બાપમાં દુર્ભાવ પેદા થશે કે આના આટલા પગ દબાવે, એનું બધો વેણ અમે રાખ્યા, અને થોડુંક અપેક્ષા રાખશો તો પછી આપણા યોગેશ્વર કૃષ્ણ એક મહાફલેશું, ફળ નહીં, સીધો રસનો વિચાર કરીને ફળમાં શું કામ અટવાય છે? સીધો રસ પકડ. તને જેટલા ફળ મળવાના હોય બધા એક મિક્સરમાં નાખીને રસ કાઢી લે અને રસના ગોટડા પી, એમ તું કર. યુવાન ભાઈ બહેનો, બીજું સ્મરણ ન હોય હાજર તો એનું સ્મરણ કરો. હું માંગણી બાર બાર નથી કરતો, આ વિનય કરું છું. હા, માંગવા નથી આવ્યો, હાથ પાડવા આવ્યો છું. આ વૃદ્ધાશ્રમમાં આપના માતા પિતા હાજર ન હોય અને તમારે એનું સ્મરણ કરવું હોય તો એક આ પણ ઉપાય છે કે આમાં એક રૂમ આપો, 2 રૂમ આપો, આમાં આ કરો, આમાં આ કરો. એવી રીતે પણ તમે માતા પિતાનું સ્મરણ કરી શકો. પણ એ સ્મરણ કર્યાનું જો ફળની અપેક્ષા રાખશો તો તમારામાં એક ઉદાસીનતા, એક નિરાશા પ્રગટ થશે કે મેં આટલું સ્મર્યું. ઘણી વખત ભક્તો બહુ ભજન કરે અને ભગવાન તરફથી કોઈ જવાબ ના, તો પછી આદમી ઉદાસ થઈ જાય, નિરાશ થઈ જાય, નિરાશ થઈ જાય. કૃષ્ણ દવેને યાદ કરો, એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. એમ કહે છે બીજા વિશ્વ યુદ્ધમાં એક સૈનિક એટલો બધો ગવાયો, મરણ શરણની તૈયારી, અને એનો જીગરજાન મિત્ર એ પણ આર્મી મેન હતો. એને એમ થયું કે મારે એને મળવું છે. એટલે એના કમાન્ડર કે જે કોઈ એને કહ્યું ભાઈ ત્યાં ન જવાય, તું મારી નાખશે. એ તો હશે જ નહીં, કારણ કે એટલો મોટો હુમલો થયો. અને હવે તાર તો કે નહીં, મારો મિત્ર છે, મારે એને મળવા જવું છે. બધાએ ના પાડી છે, અને છતાં એણે આગ્રહ કર્યો મારે જવું છે, મારે જવું. અને મૃત્યુની પરવા કર્યા વગર એ મિત્ર જાય છે. અને પેલો છેલ્લી ક્ષણ એટલો બધો ઘાયલ છે, વિંધાઈ ગયેલો છે ગોળીઓથી, છેલ્લા શ્વાસ લેતો હતો. અને એણે જઈને ખબર પૂછ્યા કે હું આવ્યો છું. એટલું જ બોલીને મૃત્યુ પામ્યો. આ ઇતિહાસ છે. એણે એટલું જ કહ્યું કે મને ખાતરી હતી તું આવીશ. પ્રતીક્ષા એક બહુ મોટું વ્રત છે સાહેબ. પ્રતીક્ષા બહુ મોટું વ્રત છે. એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. કૃષ્ણ દવે. તો મારો કહેવાનો અર્થ એ છે કે સ્મરણનું ફળ ઈચ્છતા નહીં, સ્મરણનો રસ પડવો જોઈએ. મારા માતા પિતા હાજર નથી તો અહીંયા કોઈ માવતરની માંગ થઈ રહી છે, ત્યાં માવતરોનું જતન થાય છે, એની સેવા થાય. હું મારા માતા પિતાના સ્મરણમાં રસપૂર્વક કંઈક સેવા કરું, આવો ભાવ રાખજો. મોરબીને કેન્દ્રમાં રાખો. સંરક્ષણ, વૃદ્ધોનું સંરક્ષણ થવું જોઈએ. મેં મારા પરિભ્રમણમાં આટલા વર્ષોમાં દેશ વિદેશમાં ઘણા એવા ત્યજાયેલા વૃદ્ધો જોયા છે કે આપણને એમ થાય કે આ હિન્દુસ્તાન, આ ભારત, એની સુરક્ષા થવી જોઈએ. વિદેશમાં અમારા આદરણીય મારા પરમ સ્નેહી આત્મી ડોલરભાઈ પોપટ, લોર્ડ પોપટ અહીંયા બેઠા છે. હમણાં જ લોર્ડ ભીખુ, ગુણવંતભાઈ ને બધાની સાથે જમીન આવ્યા છે. વિદેશોમાં છે વૃદ્ધા, એ ઓલ્ડ હાઉસ છે. અહીંયા આખી જુદી જ ફિલિંગ છે, એક સંવેદના છે. હું કાલે જેલમાં ગયો, એટલે જેલમાં ગયો એટલે મને કોઈ પકડી નહોતું લઈ ગયું, કોઈ ખોટો અર્થ નહીં કરતા. હું જેલમાં કેદી ભાઈ બહેનોને મળવા ગયો હતો, રાજકોટની જેલમાં.
ત્યારે મેં એમ જ કહ્યું કે હું તમારા માટે કંઈ નથી લાવ્યો, કરુણાથી આમ આમ ભરપૂર સંવેદના લઈને તમારી પાસે આવ્યો છે. બાકી જગતના કેટલા પ્રકારના બંધન છે, એમાંના કયા બંધનને કારણે તમે આવો, એ મેં થોડીક શાસ્ત્રી, થોડીક લોક વ્યવહારનું દર્શન મેં ત્યાં રજૂ કર્યું. અને અધિકારી ગણોને કહ્યા કે કાનૂન તો એનું કામ કરે, પણ કાનૂનને કરુણાની છાયામાં ઉપયોગમાં લેજો. કરુણાની છાયામાં કાનૂન તો રાખવો જ. ખેર, હું આપને એ કહેવા માંગુ કે સંવેદના એનું સંરક્ષણ કરીએ. મેં વૃદ્ધાશ્રમમાં મેં આટલું મારા માતા પિતાને સ્મરણ, એનું કોઈ ફળ નહીં ઈચ્છશો, નહીતર તમે સંરક્ષણ કર્યું એનો અહંકાર આવશે, એ અહંતા પેદા કરશે. અને છેલ્લું સમર્પણ, માતા પિતા તનય યયાતિ યૌવન દયુ. એ પ્રસંગ ઠીક છે કે નહીં એનું મારે પોસ્ટમોર્ટમ નથી કરવું, એ પૌરાણ, પણ તનય યયાતિ, બાપને દીકરાની જુવાની જોતી હતી સંસાર વિહાર માટે, અને એક દીકરો એવો નીકળ્યો કે પોતાની જુવાની બાપના સુખ માટે આપી દીધી. આ કઈ રીતનું સમર્પણ છે એનું એનાલિસિસ નથી કરવું. પરશુરામ પિતુ આજ્ઞા રાખી. પરશુરામના પિતા જમદગ્નિએ કહ્યું કે તું આમ કરી નાખ, ને એણે એમ કરી નાખ્યું. આપણે એના અર્થો જુદી રીતે સમજવા પડશે. પણ મેં પિતા માટે સમર્પણ કર્યું, એનું જો ફળ ઈચ્છશો કે મેં આટલું સમર્પણ કર્યું એનું મને ફળ મળવું જોઈએ, તો એ કદાચ અપેક્ષા રાખી તો સમર્પણની જગ્યાએ દંભનું દર્શન થશે. એ સમર્પણ દાંભિક બની જશે. એટલે મોરબીના યુવકને કેન્દ્રમાં રાખીને કહું છું, અપેક્ષા વગર સેવા કરીએ તાકી શાંતિનો અનુભવ થાય. અપેક્ષા વગર સ્મરણ કરીએ જેથી કરીને આપણને એક રસની તૃપ્તિ પ્રાપ્ત થાય. અપેક્ષા વગર સંરક્ષણ કરીએ જેથી કરીને અહંકારથી બચી શકાય, અને અપેક્ષા વગર સમર્પણ કરીએ અહંતાથી અને દંભથી બચી શકાય. આવું તલગાજરડાને કંઈક લાગે છે. આ તો તમારી ચિઠ્ઠી આવી એટલા માટે મેં તમને કહ્યું. દમે દમે સપ્તરત્ના દધાના. વેદ કહે છે તમારા ઘરમાં 7 રત્નો છે, અને વેદ કહે એટલે પછી વાત પૂરી થઈ ગઈ. દમનો અર્થ દમન પણ થાય, ઇન્દ્રિય નિગ્રહ પણ થાય. એક પરિવારમાં સંયમી લોકો, પતિ પત્ની, બાપ બેટો, વૃદ્ધ યુવાન, આ બધા સંયમપૂર્વક નિયમપૂર્વક જીવતા હોય તો એક દમનો અર્થ ભાષ્યકારો આ પણ કરી શકે, દમ. લેકિન સંસ્કૃતમાં દમનો અર્થ થાય છે કૌશિકભાઈ ઘર. ઘર, દમ મીન્સ ઘર. સંસ્કૃત વાંગ્મય ગજબ છે સાહેબ. એ તો આ મહાપુરુષો ભણ્યા છે ગુરુના પગમાં બેસી બેસી, અને જ્યારે એના ઉચ્ચારો આપણે સાંભળીએ છીએ ત્યારે સંસ્કૃત. દમ એટલે ઘર, જ્યાં શાંતિથી આપણે દમ લેતા હોઈએ છીએ. હાશ, ફરી ફરીને ઘરે આવ્યા એટલે નિરાંતે શ્વાસ લેતા હોઈએ. દમ માની ઘર. અને વેદ એમ કહે કે તમારે એટલા તો વૃક્ષો અને વૃદ્ધોની ચાલે છે, વાત એટલા માટે ત્યાં લઈ જવા છે. આ તો વચ્ચે મોરબી આવ્યું, આમ કચ્છમાં જઈએ તો મોરબી વચ્ચે આવે જ ને સાહેબ, એટલા માટે વચ્ચે મોરબી આવ્યું. અને યુવાનનો પ્રશ્ન હોય એટલે મને ગમે, મને વધારે ગમે. યુવાન પૂછે, યુવાનોમાં જિજ્ઞાસા જાગે તો વધારે ગમે. એક યુવાને તો પૂછ્યું તમારી દિનચર્યા બતાવો. મારી દિનચર્યા જાણીને શું કરશો? તમારી દિનચર્યા હરખી રાખો, અને દિનચર્યા કરતા રાતચર્યા બહુ હરખી રાખો.
મારી દિનચર્યા, એક સંસારી માણસની દિનચર્યા જાણીને તમે કરશો શું ફાયદો થશે? મારે તો કંઈ छिपावવું નથી, કહી દઉં હમણાં પોપટની જેમ પાઠ કરી દઉં તમારી હમ, ભાઈ આમ આટલા વાગે ઉઠું છું, આમ કરું છું તેમ. પણ એથી તમને ફાયદો શું? આપણા પોતાની તમારી દિનચર્યા કેમ છે? સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ ક્યારે બોલ્યા છો? સ્વાધ્યાયના પ્રણેતા પાંડુરંગ દાદાએ રાજકોટમાં જે મોટું સંમેલન કર્યું હતું, 10-12 લાખ લોકો ભેગા થયા હતા, અને એમાં હું પણ હતો, જયશ્રીરામ બાપા હતા. એણે બધાને દિનચર્યા કેમ કરવી એ બતાવ્યું કે સવારમાં ઉઠો ત્યારે પોતાનો હાથ જોઈને ઉઠો, કરાગ્રે. કારણ હાથ શું કામ જોવાનું? ક્યાં આપણને લઈ જાય છે હાથ? અયમ મેં હસ્તો ભગવાન, વેદ કહે મારા હાથ પરમાત્મા છે. અયમ મેં હસ્તો ભગવાન, અયમ મેં ભગવતરહ, હું ભગવાન કરતા પણ આગળ છું. વિશ્વ ભેષજમ, મારા હાથ વિશ્વના બીમારીની ઔષધિ આપ વેદ જ કહી શકે. મારા હાથ વિશ્વની બીમારીનું ઔષધ, વિશ્વ ભેષજમ. આપણી દિનચર્યા, ખાસ કરીને મારે તો યુવાનોને કહેવું, હવે તમે મંત્ર ન બોલો તોય મને વાંધો નથી, જ્યારે ઉઠો ત્યારે મને બહુ, હું તમને દબાણ નહીં કરું તમે ક્યારે પણ નરસિંહ મહેતાએ કીધું ને આપણે નરસિંહ મહેતાના છીએ સાહેબ. એ એમ કહે છે રાતે બહુ જાગ્યા હો તો મોડે સુધી સુવાય, પ્રેક્ટિકલ થવાનું, એમાં કોઈ મારે કોઈ તમને નિયમમાં બાંધવાનું નથી, સૂતું રહેવું કોઈ. પણ એવું મનમાં એક વિચાર રાખો કે હું જ્યારે જાગું ત્યારે ચોથો પ્રહર. જો હરિનામ લેતા લેતા જાગશો તો જ્યારે જાગ્યા એ તમારા માટે ચોથો પ્રહર. એ ઓશો એમ કહે છે કે સાધુ બ્રહ્મ મુહૂર્તમાં નથી જાગતો, એને કોઈ નિયમ નથી, એ જ્યારે જાગે એ જ બ્રહ્મ મુહૂર્ત. એવું ઓશોનું વક્તવ્ય છે અને ગમે છે, પ્રેક્ટિકલ છે. આ સ્કૂલોના સમય થોડાક મોડા ન કરાય, છોકરાને પરાણે 6 વાગ્યામાં ઉઠાડવા પડે. એલા એને સુવા દો. એવું તમે શું શિક્ષણ ભણાવીને પેલું કરી નાખો? છોકરાની આંખમાં હાથ નાનો એને જગાડે, એની માઓ જગાડે, હાલ હવે જવાનું છે ને ઓલો રોતો રોતો. થોડુંક આમ થોડુંક મોડું ન કરી શકાય? એટલું ડાપણ આપણામાં આવવું જોઈએ. છોકરાઓ રોતા હોય, પેલા સ્કૂલમાં લઈ જતા હતા ત્યારે ટીંગાટોળી કરીને લઈ જવાનું હતું. હવે રોતા રોતા છોકરાઓને કાં તો રિક્ષામાં, બસમાં, કાં તો મા બાપને ગાડી હોય ગાડીમાં. પણ છોકરું રસ્તામાં સૂઈ જાય, એ શું ભણશે? થોડાક પ્રેક્ટિકલ બનો. ખેર, શિક્ષણ ધંધો બની ગયો છે એટલે તો ધંધા પ્રમાણે ધંધાનું જ બધા વિચારે. હું સ્ટેટનું નામ નહીં આપું, એક બહુ જ મોટા વિદ્યાલયનું ઉદ્ઘાટન કરવા ગયો અને મને એમ કે ગવર્નર સાહેબ આવેલા. મને એમ કે આને કેટલી વિદ્યા પ્રીતિ છે. પછી મને ખબર પડી કે એને નહીં, એ તો એનો ધંધો હતો. શિક્ષણ તો ગુરુકુલી શિક્ષણ, એના રૂપો બદલવા જોઈએ. આપણે કોઈ જડ નહીં બનીએ. સાધુ જ્યારે જાગે એ બ્રાહ્મ મુહૂર્ત. અને મહેતાજીએ ગાયું, રાત રહે જાગરે પાછલી ખટરી, સાધુ પુરુષે સુઈ રહે નિદ્રાને દેખો, વેદાંત અને ભક્તિનો કેવો મોટો સમન્વય કરે છે મહેતાજી. નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, એ ભક્તિ માર્ગ થયો. અને પછી વેદાંત, એક તું એમ વ્યાપક એકું બ્રહ્મ વિનાશી, વ્યાપક એકું બ્રહ્મ વિનાશી.
તુલસીદાસજીની રચના તમે જુઓ, એને બ્રહ્મને સચ્ચિદાનંદ કહેવા છે. કયા બ્રહ્મને? જે વ્યાપક છે. કયો બ્રહ્મ? જો એકમાત્ર, જ્યાં બીજો નથી કોઈ. વ્યાપક બ્રહ્મ જે અવિનાશી છે, જે એક છે, જે વ્યાપક છે, જે બ્રહ્મ છે, પણ એને સચ્ચિદાનંદ કહેવો. ભાગવતકાર કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પણ તુલસીદાસજીને કવિતામાં સચ્ચિદાનંદ કહેવું છે. એટલે કઈ રીતે? મીટર ન તૂટે, કવિતાનું બંધારણ ન તૂટે, અને છતાંય જે કહેવું, એને મૂળ કહેવું છે વ્યાપક બ્રહ્મ, એક બ્રહ્મ, જે અવિનાશી બ્રહ્મ છે, એ સચ્ચિદાનંદ છે. પણ કહેવાની રીત જો સત ચેતન, સત ચેતન માની ચિત, સત ચેતન ઘન આનંદ રામ, સત ચેતન આનંદ રામ સચ્ચિદાનંદ દિનેશા, રામ સચ્ચિદાનંદ દિનેશા, સચ્ચેતન ઘન આનંદ રાશી, સચ્ચેતન ઘન આનંદ. તો નિદ્રા નહીં પરહરી સમરવા શ્રીહરિ, અને એક તું એમ કહેવું. મારી દિનચર્યા જાણીને શું કરશો સાહેબ? ફાયદો શું થશે? તમે કહો તો હું તો આવું ખુલ્લું કહી દઉં બધું, પણ એથી ફાયદો, હા, હું હાથ પાડવા આવ્યો છું. તમારી દિનચર્યા થોડીક ગોઠવી લો, થોડીક. કરાગ્રય વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે ગોવિંદ, પ્રભાતે કરદાસ. સમુદ્ર પછી પાંડુરંગ દાદા શીખવતા હતા કે ભાઈ ખાટલા ઉપરથી નીચે પગ મૂકો તો સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમસ્વ મે. હે ધરિત્રી, તું માં છો, તારા ઉપર અમે આખો દિવસ હવે પગ પાડશું, તો હે માં અમને ક્ષમા કરજે, અમે તારા બાળકો છે. આયુર્બલમ યશો વર્ચા, દંતમંજન કરવાના મંત્રો. આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ વેદા તમ નો દેહી વનસ્પતે. યુવાનો પૂછે એટલે મને ગમે. કાલે 2 ચિઠ્ઠી એવી આવી, સાંજે હું કહેતો હતો ભરતભાઈને કે એક રાજકોટના છે કોઈ, એનું સરનામું હતું કે બાપુ અમને બંને જણાને એક સરખું સપનું આવ્યું. આ સારું કે 2 જણાના સપના એક હોય ને તો બહુ સારું. આ તકલીફ એ જ થાય છે, હવના સપના જુદા જુદા છે. આ કેવી પતિ પત્નીને એક જ સપનું આવ્યું કે મોરારી બાપુ અમારે ઘરે આવ્યા. હું સમજી ગયો, હું સમજી. મોરારી બાપુ સપનામાં, બાપુ તમે આવ્યા. અને પછી સપનું કેવું આવ્યું એને આવીને તમે એમને સીધા બેસી ગયા અને એમને એમ કીધું મારા માટે બટાટાનું શાક રસાવાળું અને પરોઠા બનાવું. એટલે બાપુ સપનું સાચું પાડો નહીં. હું સાચું પાડું પણ અડધું. જેને આ સપનું આવ્યું એ આજે બટાટાનું શાક અને પરોઠા મને બાપાને ઘરે આપી જાય. કારણ કે કાલથી આખા રાજકોટને સપના આવશે તો મારે કરવું શું? આવું જ એક સપનું બીજા ભાઈને આવ્યું. એણે વળી એમ લખ્યું કે બાપુ તમે સપનામાં ઘરે આવ્યા, અમે સ્વાગત કર્યું, તમે બેઠા, અમારા મંદિરમાં તમે 2 દીવા પ્રગટાવ્યા અને પછી તમે બેઠા. અને એમ પૂછ્યું કે બાપુ સપનામાં ચા પીશો? એટલે સપને હે સપને. શું થયું? સપનું આવ્યું? બેસો શાંતિ. હા, ઘણા દિવસે સપના આવે છે. શાંતિ રાખજો માતાઓ.
અચ્છા, આપણા આશ્રમના વૃદ્ધાશ્રમના છે. ઓકે, હા, ના, બરાબર બરાબર છે. એમની વસ્તુ, સોરી. એમાં એમ કે તમે ચાય પહેલાં પીધી ને પછી આપે એમ કીધું કે થેપલા બનાવો, તળેલા મરચાં બનાવો અને ગોંડલના ગંગાજળના ગાંઠિયા બનાવો. શું જય ભાઈ? હું ચા પીવા આવીશ ત્યારે, જય, હું ચાય પીવા આવીશ જ્યારે તું અહીંયા હોઈશ ત્યારે તે ગંગાજળના ગાંઠિયા ગોંડલથી મંગાવી દેજે. હું કહીશ, આગળથી કહીશ. એને એવું સપનું આવ્યું, તમારા સપના મારો નાથ પૂરા કરે પણ અડધું પૂરું કરશે. તમે થેપલા અને મરચાં લઈને ચોક્કસ. મેં કાલે જેલમાં કેદીઓની પાસેથી ભિક્ષા લીધી, તમે જે ખાતા હો મને ભિક્ષા આપો. અને આ બધા સાક્ષી છે મને જમાડનાર. મેં પહેલાં એની ભિક્ષાનું ભોજન કર્યું ઠાકોરજીને ધરીને. એટલે આપ લેતા આવજો અને તમે સપના જોજો જ. હા, હું આવું ન આવું એમાં નહીં પડતા, પણ સપના જરૂર જોજો. ભજીયાનું સપનું આવે તોય તમે જોજો. એમાંય મરચાના, ગોંડલના મરચા જે હોય એના જે સપના આવે તોય તમે સપના જોજો. બાકી સપને હે સપને કબ હુએ અપને, આંખ ખુલી ઓર તૂટ ગયે, એવું એક ફિલ્મનું ગીત હતું. મને એમાંય ગણ્યું બસ 4 દિવસ થઈ ગયા, હજી ફિલ્મની એક લીટી નથી. પણ તમે ફિલ્મના ગીત સાંભળવા આવ્યા છો કે મારી રામકથા સાંભળવા આવ્યા છો? સંભળાવું એક ગીત? આ લોકો તરત જ તૈયાર થઈ જાય. એને તો સીધું ગાવું જ, બધી પરોણા મને પડે છે અને તો ખાલી સૂર આપવાનો ભરપૂર માર મને પડે. પણ હે ગુરુ, હે ઈશ્વર, ચારુકેશી અમારે રૂખડ બાબા, મુરલીધર બાબા કહે છે, બાપુ આ ગીતનો રાગ ચારુકેશી છે, શાસ્ત્રીય રાગ છે. सारी दुनिया शंकराचार्य भगवान एक स्त्रोत्र लख्યું છે, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ, આ દુનિયા क्षमा मंडले भूप, दुनिया में इतना आटલું બધું થઈ જાય તો જગતગુરુ કહે છે કે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જો પરમની પ્રાપ્તિ ન થઈ તો સારી દુનિયા મેરા દિલ ના ખિલા, નિજ જાગૃતિ ન થાય તો દુનિયાના તમામ બાગ બગીચામાં ફૂલ કે પણ આપણું અંદરનું ફૂલ ન ખીલે. सारी